નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે પરીક્ષા આવી રહી છે માટે ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી પર્યાવરણ વિષયના મહત્ત્વના પ્રશ્નોની સંપૂર્ણ સમજૂતી સાથે આજનો વિડીયો હું તમારા માટે લઈને આવ્યો છું। આજના વિડીયોમાં આપણે પર્યાવરણના કુલ 20 પ્રશ્નો જોવાના છીએ। આ જે પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે, એટલે અંત સુધી જોડાયેલા રહેજો। આજના વિડીયોમાં તમને બીજું ઘણું બધું નવું જાણવા શીખવા મળશે। સૌથી પહેલાં પ્રશ્નની ચર્ચા કરીએ તો પ્રશ્ન 1 છે, મુસાફરી અને દિશાઓ એ વિશેનો પ્રશ્ન છે। મોનુ ગુજરાતમાં રહે છે અને સોનુ પશ્ચિમ બંગાળમાં રહે છે। સોનુના ઘરે જવા માટે મોનુને કઈ દિશામાં મુસાફરી કરવી પડે? નાનકડો પ્રશ્ન છે। જો તમને નકશાનું બેઝિક નોલેજ હોય, તમને એ ખબર હોય ગુજરાત ભારતમાં કઈ જગ્યાએ છે, પશ્ચિમ બંગાળ ભારતની કઈ દિશામાં છે, તો તમારા માટે આ પ્રશ્ન ઇઝી છે। જો તમને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો ફટાફટ નીચે કોમેન્ટ કરો, વિડીયોને પોઝ કરો અને હું તમને સમજાવું કે આનો સાચો જવાબ કયો છે। તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, પૂર્વ દિશા। શા માટે પૂર્વ દિશા? તો મિત્રો યાદ રાખો, ગુજરાત જે છે તે ભારતની પશ્ચિમ દિશામાં છે। ગુજરાત ભારતની કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં, અને પશ્ચિમ બંગાળ પૂર્વ દિશામાં છે। તેથી ગુજરાતથી પશ્ચિમ બંગાળ જવા માટે આ જે મોનુ છે અને સોનુ છે, એ મોનુને પશ્ચિમ બંગાળમાં સોનુના ઘરે જવા માટે મોનુએ પૂર્વ દિશામાં જવું પડે। ઠીક છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2ની ચર્ચા કરીએ। સૂર્યોદય અને દિશાઓ વિશેનો પ્રશ્ન છે, આગળના જેવો જ। તમે સૂર્યોદય તરફ જોઈ રહ્યા છો। સૂર્યોદય એટલે કે સૂર્ય જે દિશામાં ઉગે છે એ દિશા। તો સૂર્યોદય તરફ જોઈ રહ્યા છો તો તમારી કઈ તરફ દક્ષિણ દિશા હશે? જો તમારે આ પ્રશ્નનો જવાબ મેળવવો છે તો સૌથી પહેલાં જે કામ કરતા હોય છોડી અને ઊભા થાઓ અને સૂર્યોદય એટલે કે પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે તો એ દિશામાં ફરી જાઓ અને હવે જુઓ કે દક્ષિણ દિશા કઈ બાજુ છે, તો તમને આ પ્રશ્નનો જવાબ આવડી જશે। ઓકે, તો જો તમને આ પ્રશ્નનો જવાબ આવડી ગયો છે તો ફટાફટ નીચે કોમેન્ટ કરો, હું તમને આને સમજૂતી સમજાવું। તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, જમણી બાજુ। જ્યારે આપણે પૂર્વ દિશામાં જોતા હોઈએ ત્યારે આપણી પાછળની જે દિશા હોય છે એ પશ્ચિમ હોય છે, ડાબા હાથે ઉત્તર હોય છે અને જમણા હાથે દક્ષિણ હોય છે। ઓકે, તો એટલા માટે આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી। ત્યારબાદ નકશા અને એની દિશા વિશેનો એક નાનકડો પ્રશ્ન છે અને પૂછાઈ શકે એવો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ? જો તમને આ પ્રશ્નનો સાચો જવાબ આવડે છે તો વિડીયોને પોઝ કરો, કોમેન્ટ કરો અને તમારું નામ પણ લખી દો। ઠીક છે, ચાલો હું તમને આ પ્રશ્નનો જવાબ સમજાવું। તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, ઉત્તર દિશા। અને ઉત્તર દિશા શા માટે છે? તો યાદ રાખો મિત્રો, નકશામાં હંમેશા ઉપરની તરફ એટલે કે ઉત્તર દિશા દર્શાવેલી હોય છે, તો આ તમારે યાદ રાખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, દરિયાઈ સીમા ધરાવતા રાજ્યો કયા છે? ઓકે, તો એના માટેનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? ઓપ્શન એ રાજસ્થાન, બિહાર, ઓડિશા કે મધ્યપ્રદેશ? જો તમને આનો સાચો જવાબ આવડે છે તો કોમેન્ટ કરો। ઓકે, વિડીયોને પોઝ કરી અને ઓકે તમે કોમેન્ટ કરી દીધી હશે। ચાલો આપણે એનો જવાબ સમજીએ। તો સાચો જવાબ છે ઓપ્શન સી, ઓડિશા। રાજસ્થાન, બિહાર અને મધ્યપ્રદેશ જે છે તે એ જમીનથી ઘેરાયેલા પ્રદેશો છે, જ્યારે ઓડિશા જે છે તે એ બંગાળની ખાડીના કિનારે આવેલું હોવાથી અહીં દરિયાઈ સીમા ધરાવતું રાજ્ય અગર કોઈ છે તો એ ઓડિશા છે। ઠીક છે મિત્રો, ત્યારબાદ આગળ છે એના જેવો જ એક પ્રશ્ન છે કે દરિયાઈ સીમા ન ધરાવતા હોય એવા રાજ્યો કયા છે? તો નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવતું નથી? ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા કે મધ્યપ્રદેશ? આ પ્રશ્નનો જવાબ તો તમને હમણાં જ આવડી ગયો હશે। ઠીક છે, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા કે મધ્યપ્રદેશ? ફટાફટ પ્રશ્ન નંબર 5નો જવાબ કોમેન્ટ કરો અને તમારું નામ લખવાનું ભૂલતા નહીં। ઠીક છે મિત્રો, આવા જ પ્રશ્નો પરીક્ષામાં આવશે અને એ પ્રશ્નો પણ તમે સરળતાથી સોલ્વ કરી શકશો। તો પ્રશ્ન નંબર 5નો સાચો જવાબ છે ઓપ્શન ડી, મધ્યપ્રદેશ। મધ્યપ્રદેશ ભારતની મધ્યમાં આવેલું છે, એને કોઈ પણ દરિયાઈ સીમા અડતી નથી। તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી। કીડીઓની ગંધ પારખવાની શક્તિ માટેનો એક નાનકડો પ્રશ્ન છે કે કીડીઓ
એ જમીન પર વેરાયેલા બિસ્કિટનો ભૂક્કો કેવી રીતે શોધ્યો હશે? જોઈને, સ્પર્શ કરીને, સાંભળીને કે સૂંઘીને? ઠીક છે, જો તમને પ્રશ્ન નંબર 6નો જવાબ આવડી ગયો છે તો ફટાફટ કોમેન્ટ કરો મારા વાલા. ઠીક છે, અને વિડીયોને લાઇક પણ કરી દેવાનો છે. તો પ્રશ્ન 6નો સાચો જવાબ છે ઓપ્શન ડી, સૂંઘીને. કીડીઓની ગંધ પારખવાની શક્તિ અદ્ભુત હોય છે, એથી તેઓને ખાલી થોડી પણ ગંધ આવે તો ખોરાકને શોધી કાઢે છે. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7. ગુજરાતમાંથી પસાર થતું વૃત્ત કયું છે? ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે? આ પ્રશ્નનો જવાબ હું જ તમને કહી દઉં છું, યાદ રાખજો. ગુજરાતમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં છે અને ગુજરાતમાંથી કર્કવૃત્ત 23.5 ઉત્તર અક્ષાંશમાં પસાર થાય છે. ઓકે, હવેનો જે પ્રશ્ન છે એ સારો પ્રશ્ન છે. પોષક તત્વોની ઉણપથી થતો રોગ, અથવા તો પ્રશ્ન આવો પૂછાય છે ફેરવીને કે ડૉક્ટર કહે છે કે તમને પાંડુ રોગ એટલે કે એનિમિયા થયો છે, તો કયા તત્વની ઉણપ હશે? સમજાય છે? પાંડુ રોગ. એ તો વિવિધ રોગો કયા તત્વની ઉણપના કારણે થાય છે એ પણ તમારે યાદ રાખવાનું છે. તો પ્રશ્ન નંબર 8નો સાચો જવાબ છે ઓપ્શન બી, લોહ તત્વ. યાદ રાખો મિત્ર, લોહ તત્વની ઉણપથી શરીરમાં હિમોગ્લોબિન ઘટે છે, જેને પાંડુ રોગ કહેવાય છે. ઓકે, વિટામિન સીના આધારનો એક નાનકડો પ્રશ્ન છે કે વિટામિન સીના સ્ત્રોત, એના લગતો પ્રશ્ન છે. પ્રશ્ન આવી રીતે ફેરવીને પૂછે છે આપણને કન્ફ્યુઝ કરવા માટે કે આરતી રોજ આમળાનો રસ પીએ છે, તો તેને કયું વિટામિન મળતું હશે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? કયું? યસ, બિલકુલ સાચો જવાબ છે તમારો. તો વિટામિન સી. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિટામિન સી. આમળા, લીંબુ અને નારંગી જેવા ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે, જ્યારે સૂરજના તડકામાંથી આપણને વિટામિન ડી મળે છે. ઓકે મિત્રો, ચાલો 10મા નંબરનો પ્રશ્ન જોઈએ. વાવને લગતો એક પ્રશ્ન છે. પાણીના સ્ત્રોતમાંથી એક પ્રશ્ન છે કે કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે દાદરથી નીચે જઈને, દાદર એટલે સીડીઓથી નીચે જઈ પાણી સુધી પહોંચાય તેવા સ્ત્રોતને શું કહે છે? વાવ કહે છે, તળાવ કહે છે, સરોવર કહે છે કે કૂવો કહે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, વાવ. યાદ રાખો મિત્રો, વાવ એ પગથિયાવાળો કૂવો છે જેમાં નીચે ઉતરીને પાણી સુધી પહોંચી શકાય છે, પાણી કાઢી શકાય છે. મચ્છરથી થતા રોગ છે એના વિશેનો પ્રશ્ન છે કે આવી રીતે પ્રશ્ન પૂછાય છે કે ગંદા પાણીના ખાબોચિયામાં મચ્છર થાય તો કઈ બીમારી થવાની શક્યતા છે? સિમ્પલ છે, તમે ભણેલા છો, તમને આવડે છે. આ પ્રશ્નનો જવાબ ફટાફટ 11મા પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરો. મેલેરિયા થાય છે, ટાઇફોઇડ થાય છે, શરદી થાય છે કે કોલેરા થાય છે? ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ. તમારો જવાબ સાચો છે ઓપ્શન એ, મેલેરિયા. તો ગંદા પાણીમાં જ્યારે મચ્છર ઈંડા મૂકે છે, અને મચ્છર ઈંડા મૂકે છે એને પોરા પણ કહેવાય છે, અને મચ્છર કરડવાથી મેલેરિયા કે ડેન્ગ્યુ જેવા રોગ થાય છે. એના પછીનો પ્રશ્ન પણ કંઈક એના જેવો જ છે. ખોટું વિધાન શોધવાનું છે. મેલેરિયાનો ફેલાવો માત્ર માદા એનોફિલિસ મચ્છર કરે છે. બધા જ પ્રકારના મચ્છર મેલેરિયા કરે છે. મચ્છરદાની વાપરવી જોઈએ અને ટાંકી ચોખ્ખી રાખવી જોઈએ. મિત્રો, કયું વિધાન સાચું નથી એવું પૂછ્યું, ખોટું છે એવું પૂછ્યું છે, તો યાદ રાખો ઓપ્શન બી જે છે તે એવું કીધું છે એમને કે બધા જ પ્રકારના મચ્છર મેલેરિયા કરે છે. વાત બિલકુલ ખોટી છે એમની. બધા જ પ્રકારના મચ્છર મેલેરિયા કરતા નથી. મેલેરિયા કોનાથી થાય છે? તો માદા એનોફિલિસ મચ્છરથી થાય છે. ઓકે, તો બધા જ પ્રકારના મચ્છર મેલેરિયા કરે છે એ વિધાન બિલકુલ ખોટું છે. યાદ રાખો મિત્રો, માત્ર માદા એનોફિલિસ મચ્છર કરડવાથી જ મેલેરિયા થાય છે. રાજ્ય અને નૃત્યને લગતો એક પ્રશ્ન છે, તો તમારે ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન છે. ચિત્રમાં, એટલે કે ચિત્ર આપેલું હશે બાજુમાં, અહીંયા ચિત્ર છે નહીં પણ કલાકારો જે નૃત્ય કરે છે એટલે કથકલી નૃત્ય વિશે આપેલું છે, એ કયા રાજ્યનું છે? ઓપ્શન એ છે તમિલનાડુ, ઓપ્શન બી છે કેરળ, ઓપ્શન સી છે ગુજરાત અને ઓપ્શન ડી છે પંજાબ. જો તમને કથકલી નૃત્ય કયા રાજ્યનું છે એ આવડે છે તો ફટાફટ વિડીયોને પોઝ કરો અને કોમેન્ટ કરો. ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ. તમારો જવાબ સાચો છે. તો તમે જે જવાબ લખ્યો છે એ પણ સાચો છે. ઓપ્શન બી રાઈટ આન્સર છે. કથકલી એ કેરળનું પ્રખ્યાત નૃત્ય છે. ગુજરાતનું પ્રખ્યાત નૃત્ય યાદ રાખો મિત્રો, ગરબા. અને પંજાબનું ભાંગડા નૃત્ય ફેમસ છે. ઓકે મિત્રો, ચાલો વાવના પ્રકારનો બીજો પ્રશ્ન છે. અડાલજની વાવ જે છે તે કયા પ્રકારની વાવ છે?
ઓપ્શન છે નંદા, ભદ્રા, જયા કે વિજયા. તો અડાલજની જે વાવ છે એ જયા પ્રકારની વાવ છે. 3 પ્રવેશદ્વારવાળી વાવ જે હોય છે એ વાવને જયા પ્રકારની વાવ કહેવાય છે અને અડાલજની વાવમાં 3 પ્રવેશદ્વાર છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આવો પ્રશ્ન અગાઉના વર્ષોમાં પૂછાયેલો છે એકવાર. અલગ પડતો શબ્દ શોધવાનો છે. ખલાસી, કડિયો, મરજીવો કે માછીમાર. તમને ખબર છે ખલાસી દરિયામાં હોડી ચલાવે છે. ત્યારબાદ કડિયો જે છે તે એ મકાન ચણે છે. મરજીવા જે હોય છે એ દરિયામાં ખૂબ ઊંડે સુધી જતા હોય છે. માછીમાર અથવા મરજીવા છે ને પર્વતારોહણ પણ કરવાવાળા જે વ્યક્તિઓ હોય છે એને પણ કહે છે. માછીમાર એ પણ દરિયામાં જ કામ કરતા હોય છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, કડિયો. ખલાસી, મરજીવો અને માછીમાર દરિયા સાથે જોડાયેલા વ્યવસાયો છે, જ્યારે કડિયો જે છે તે મકાનના બાંધકામ સાથે જોડાયેલો વ્યવસાય છે. ઓકે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર 16. પ્રાણીઓની નિંદ્રા વિશેનો નાનકડો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું પ્રાણી સૌથી વધારે ઊંઘે છે? અજગર, ભેંસ, ઘોડો કે બિલાડી? આ રીતે એક બીજો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, જેમાં સ્લોથનો પણ એક પ્રશ્ન તમારે ભણવાનું આવે છે 5મા ધોરણમાં, તો એ પણ આ ખાસ તૈયાર કરી દેજો. અજગર, ભેંસ, ઘોડો કે બિલાડી? જો તમને આ પ્રશ્નનો સાચો જવાબ આવડે છે તો ફટાફટ કોમેન્ટ કરો. ઓકે, ચાલો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, અજગર. અજગર શિયાળામાં શીત નિંદ્રામાં એટલે શાંતિથી આરામથી સૂઈ જાય છે અને તે લાંબો સમય ઊંઘે છે. તમને ખબર છે ભેંસ હોય, ઘોડો હોય કે બિલાડી હોય એ જલ્દી જાગી જતા હોય છે, જ્યારે અજગર લાંબા સમય સુધી સૂવે છે. ત્યારબાદ 17મા નંબરનો પ્રશ્ન છે, વાઘ માટે કયો વિકલ્પ યોગ્ય છે? તો આપ સૌ જાણો છો વાઘ આપણું યસ બિલકુલ રાષ્ટ્રીય પ્રાણી છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. રાષ્ટ્રધ્વજ વિશે પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, તો આ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ સાચો જવાબ છે ઓપ્શન બી, રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. 18મો પ્રશ્ન છે, નિશાચર પક્ષી વિશેનો પ્રશ્ન છે. કયું પક્ષી રાત્રે સારું જોઈ શકે છે? ચકલી, સમડી, અહીંયા સમડી લખાઈ ગયું છે, સમડી, કબૂતર કે ઘુવડ? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઘુવડ નિશાચર પક્ષી છે અને તે અંધારામાં ખૂબ સ્પષ્ટપણે જોઈ શકે છે. પ્રશ્ન નંબર 19 છે, કીડીઓની હરળ. કીડીઓ કઈ શક્તિના કારણે સીધી લાઈનમાં ચાલે છે? કીડીઓમાં કઈ શક્તિ હોય છે કે જેના કારણે તેઓ સીધી લાઈનમાં ચાલે છે? અવાજની, ગંધની, સ્વાદની કે સ્પર્શની? મને 100% વિશ્વાસ છે કે આ પ્રશ્નનો જવાબ તમને આવડે છે અને આવડે જ છે. તો 19મા પ્રશ્નમાં કયો જવાબ આવશે એ તમારે કોમેન્ટ કરવાનું છે. કેવી રીતે કોમેન્ટ કરવાનું છે? તો આવું લખવાનું છે, સર, આવું લખી શકો છો તમે, સર, પ્રશ્ન નંબર 19માં ABCD જે આવતું હોય તે ફટાફટ કોમેન્ટ કરો અને સાથે સાથે તમારું નામ પણ લખી દેવાનું છે. ઓકે મિત્રો. તો 19મા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, ગંધના કારણે. તો કીડીઓ ચાલતી વખતે જમીન પર ગંધ છોડે છે, જેને સૂંઘીને બીજી કીડીઓ તેની પાછળની લાઈનમાં ચાલે છે. ઓકે, ચાલો. આજનો લાસ્ટ પ્રશ્ન છે, અસમનું નૃત્ય કયું છે? અસમ રાજ્યનું પ્રખ્યાત નૃત્ય કયું છે? બિહુ, છૌ, સંથાલી કે નટ્ટી? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, બિહુ. બિહુ એ અસમનું ખૂબ જ જાણીતું લોકનૃત્ય અને તહેવાર છે. આશા રાખું છું આ વિડીયોમાં તમને ઘણું બધું નવું જાણવા શીખવા મળ્યું હશે. જો તમારે આ જે PDF આ જે પ્રશ્નો છે, જો તમારે આ પ્રશ્નોની સંપૂર્ણ PDF મેળવવી હોય તો તમે મારા નંબર ઉપર તમારું સંપૂર્ણ પૂરું નામ લખી અને મેસેજ કરશો તો હું તમને આ PDF પ્રેક્ટિસ માટે સંપૂર્ણ સમજૂતી સાથે હું તમને વોટ્સઅપ કરી આપીશ. આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હશે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી જે YouTube ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઠીક છે મિત્રો. નવા વિડીયો માટે જોડાયેલા રહો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.